ગીતા હાલ અંધ છે, પરંતુ આંખના દવાખાને બતાવવા માટે અને અંગદાન કરતા હોય એવા લોકોને મળી અને આ ગીતાને રોશની આંખોની પાછી આવે તેના માટે પણ તૈયારી. ડીસાના નીતિનભાઈ સોની જેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને આજે ત્યાં દિયોદરના જાલોડા મુકામે ગીતાના ઘરે પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો, બનાસકાંઠાના અપડેટ બાદ સતત ગીતાના ઘરે સેવાભાવી લોકો આવી રહ્યા છે અને આ પરિવારને મદદરૂપ થવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પણ બતાવી રહ્યા છે. આ છે નીતિનભાઈ સોની, જેઓએ અનેક લોકોને પોતાના ઘર બનાવી આપ્યા છે, અનેક લોકોને બચાવ્યા છે, અનેક લોકોને સેવા કરી છે, અનેક લોકોને હોસ્પિટલના ખર્ચા પણ ઉઠાવ્યા છે, અનેક લોકોને પોતાના ઘર બનાવી આપી અને એમના સપનાઓ સાકાર કરાવ્યા છે, અનેક દીકરા દીકરીઓને અભ્યાસ અર્થે પુસ્તકો પણ લઈ આપ્યા છે. આજે પણ અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એ આ નીતિનભાઈ સોની છે, જેઓ ડીસા રહે છે અને સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. બનાસકાંઠાના અહેવાલ બાદ નીતિનભાઈ સોની દ્વારા આ પરિવારની નોંધ લેવામાં આવી છે અને દિયોદરના જાલોડા ખાતે પરિવારના ઘરે ગીતા સાથે ચર્ચાઓ કરી છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે ગીતા દિવ્યાંગ છે, આંખે અંધ છે, એટલે નીતિનભાઈ સોની દ્વારા આંખોની હોસ્પિટલમાં ગીતાને બતાવી અને કોઈ અંગદાન થકી એને નવી આંખ મળી જાય તેના માટેના પણ પ્રયાસ કરવાની વાત નીતિનભાઈ સોનીએ કરી છે. આ ખૂબ જ મોટી વાત કહેવાય અને ખૂબ જ મોટી સેવા કહેવાય. અગર જો ગીતાને આંખની હોસ્પિટલમાં લઈ જાય, તપાસ કરાવે અને એમાંય વિશેષ કોઈ અંગદાન થકી એને નવી આંખો મળી જાય તો આ દુનિયા જોતી એક દિવ્યાંગ દીકરી થઈ જાય. આખા પરિવારનું ગુજરાન અત્યારે આ ગીતા ઉપર આવીને પડ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. અત્યાર સુધી આ પરિવાર નોંધારો હતો, હવે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો આ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, આ પરિવારની બહારે આવ્યા છે, મદદ માટે તૈયારીઓ બતાવી છે. આજે વહેલી સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં અનેક સેવાઓ થઈ રહી છે. એક ગ્રુપ બનાવેલું છે જેમાં 10 જેટલા લોકો સંકળાયેલા છે અને આ પરિવારને હર હંમેશા મદદ કરવા માટે તત્પર અને તૈયાર છે. બનાસકાંઠાના અહેવાલ બાદ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અને ડીસાને એની કર્મભૂમિ બનાવનાર નીતિનભાઈ સોની કે જેમણે ઘણી બધી સેવાઓ કરી છે અને ભગવાને એમને અઢળક આપ્યું છે, એટલે એ એવા લોકોને શોધે છે કે જેમને કોઈ આધાર નથી. આજે તેઓ મારા અહેવાલ બાદ આ પહોંચ્યા છે જાલોડા મુકામે, જ્યાં આપણે સાંભળી કે અંધ ગીતા જેના કંઠે સરસ્વતી બિરાજમાન છે અને આ વિડીયો વાયરલ થયા બાદ એનું જે પ્લેટફોર્મ છે એ વધારે મજબૂત બને, એના પરિવારને કંઈક સેવા મળે, એના પરિવારનું ગુજરાન ચાલે, તેના માટેના અનેક જે દાતાઓ છે એ તત્પર તૈયાર થયા છે. એમાં વિશેષ કરીને આજે પહોંચ્યા છે અહીંયા નીતિનભાઈ સોની. મહત્ત્વની વાત કરી છે અહીંયા, તો એ મહત્ત્વની વાત એ છે કે ગીતા હાલ અંધ છે, પરંતુ આંખના દવાખાને બતાવવા માટે અને અંગદાન કરતા હોય એવા લોકોને મળી અને આ ગીતાને રોશની આંખોની પાછી આવે તેના માટે પણ તૈયારી બતાવી છે. તો હવે આગામી સમયમાં અહીંનો જે ગ્રુપ છે એ ગીતાને આંખની હોસ્પિટલમાં લઈ જશે. ત્યાં પણ નીતિનભાઈ સોની દ્વારા જે પણ પ્રયાસો કરવામાં આવશે, જે પણ આ પરિવાર માટે કરવાનું છે એ તમામ કરવાની બાંયધરી આપી છે. નમસ્કાર.